લખતરના યોગીરાજ ગેસ્ટ હાઉસ પાસે ડમ્પરે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત. લખતરના યોગીરાજ ગેસ્ટ હાઉસ પાસે ડમ્પર બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત. લખતર હાઈવે પર છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે, જેમાં અસંખ્ય લોકોને નાની મોટી ઈજાઓ સહિત મૃત્યુના બનાવો સામે આવી ચૂક્યા છે, જેને લઈ હાઈવે ગોજારો સાબિત થઈ રહ્યો છે. ત્યારે આજે ફરી લખતર હાઈવે પર આવેલા યોગીરાજ ગેસ્ટ હાઉસ પાસે એક ડમ્પરની અડફેટે એક વૃદ્ધનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ લખતર તાલુકાના લીલાપુર ગામના મંજીભાઈ મોહનભાઈ સાતુનિયા પટેલ ઘર કામકાજ માટે બાઇક લઈ લખતર આવ્યા હતા. ત્યારે હાઈવે પર આવેલા યોગીરાજ ગેસ્ટ હાઉસ નજીક પહોંચતા વિરમ ગામથી સુરેન્દ્રનગર તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલ ડમ્પરે પાછળથી મંજીભાઈને અડફેટે લેતા મંજીભાઈ મોહનભાઈ સાતુનિયાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરી મૃતકની લાશનો કબજો મેળવી પીએમ અર્થે લાશને પ્રાઇવેટ વાહન મારફતે લખતરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અકસ્માતની જાણ મૃતકના પરિવારજનોને થતાં મૃતકના પરિવારજનો સહિત ગ્રામજનો લખતર સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જે સમગ્ર બનાવની આગળની વધુ તપાસ લખતર પોલીસ ચલાવી રહી છે. બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.